ગાંધીનગરના પેથાપુર દુષ્કર્મ કેસમાં પોલીસનું નિવેદન સામે આવ્યું છે। પોલીસે જણાવ્યું છે સગીરા આરોપીના સંપર્કમાં હતી અને બંને ગાંધીનગરની એક હોટેલમાં ગયા હતા। ત્યાં શારીરિક સંબંધ બાદ સગીરાની તબિયત લથડતા તેને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। આ સમગ્ર મામલે દુષ્કર્મ અને પોક્સો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે જણાવ્યું છે આરોપી સામે અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે। સાથે ફોરેન્સિક રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે। રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। છોકરીની એજ 18 વર્ષથી ઓછી હતી, તો એના કારણે પોલીસે પેથાપુર પોલીસે 8 તારીખના રોજ એક FIR દર્જ કરી હતી BNSની કલમો અને પોક્સો એક્ટ હેઠળ। એના પછી આરોપીને કસ્ટડીમાં પણ લઈ લીધું હતું। વધતા હેલ્થ કોમ્પ્લિકેશન્સના કારણે ગઈકાલે મોડી રાત્રિ છોકરીનું નિધન થઈ ગયું છે અને આજે એનો ફોરેન્સિક પેનલ PM પણ કરાવવામાં આવ્યું છે। આમાં પ્રાથમિક દ્રષ્ટિએ મલ્ટિપલ ઓર્ગન ફેલિયર જેવી માહિતી મળવામાં આવી છે અને ડૉક્ટર દ્વારા ફોરેન્સિક પેનલ PMમાં અલગ અલગ સેમ્પલ્સ FSLની રિપોર્ટ માટે પણ લઈ લીધા છે। જો FSLની રિપોર્ટ આવશે એના પછી અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું।